મિત્રો આપણે ગાડી લેવી છે, આપણે જો એક આ ગાડી છે સ્પ્લેન્ડર, આવી રીતે આપણે ગાડી લેવી છે સ્પ્લેન્ડર. જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો મિત્રો આવી ગયા છે વાડીએ, જોઈ લ્યો આપણી માણકીની બધી ભાંભળે એને બધાને બાંધે આવી રહ્યા બરદ સુરત દાદા હોવાનું. અને બાકી તો જોઈ લ્યો વાડીનો જરાક નજારો અત્યારનો પરનો. અને મિત્રો હું તમને કહું કે ચેનલ સબસ્ક્રાઈબ કરો. તમે ઘણા જણા મારો વિડીયો જોવો છો તો સબસ્ક્રાઈબ નથી કરતા, સબસ્ક્રાઈબ કરી દો આવા નવા વિડીયો જોવા માટે. તો મળશે તમને આવા નવા વિડીયો નહીં તે પાછા ડેઈલી. અને કંઈ ખોટું લાગતું હોય તો કમેન્ટ કરી દેજો. બાકી એ આપણી સસ્તી સ્પ્લેન્ડર. અને હવે મળી તમને થોડીક વાર બધું બાંધી કાઢીને પછી. તો મિત્રો બધું બાંધી દીધા, જોઈ લ્યો આ રહ્યા બરદ. આમ ભેહું બાંધી છે, આમ થોડીક વાહે. બાકી પપ્પા જો જાય કપાને થેલી લેવાની. જો કપા રહ્યો આપણે વીણવાનો ही હવે થોડોક છે એ વીણાઈ જાય એટલે આપણે કામ પૂરું. તો ચાલો કપા વીણીએ. તો મિત્રો વાગી રહ્યા છે 9 ને આપણે કરવાનો ચા. તો આવી રહ્યો ચૂલો. અને હવે આપણે જે આપણું દરરોજનું કામ છે એ દરરોજનું કામ કરશી. આપણે જે પોઈદરા ઉછાળવાનું છે એ જ કરશી, બીજું તો શું આપણે કામ હોય. બાકી કપા થોડોક વીણો છે. અને હમણાં જો દાળની મોટર ચાલુ કરવાની છે. કાલ તો દાળની મોટર ચાલુ નથી થઈ. કરે તો કરે ક્યાં, બોલે તો બોલે ક્યાં. તો ચાલો હવે હું પોઈદરા ઉછાળી લઉં. તો મિત્રો આપણે ચા પી લીધો, ઠામુસ પી લીધા, દાળની કુંડી પણ ભરી લીધી અને ગોળામાં પાણી પણ ગાળી લીધું છે. અને મિત્રો આપણે ગાડી લેવી છે, આપણે જો એક આ ગાડી છે સ્પ્લેન્ડર, આવી રીતે આપણે ગાડી લેવી છે સ્પ્લેન્ડર. પણ પોલીસ પટ્ટો લઈ કે કાળી લઈ એમાં કન્ફ્યુઝન છે. તો કમેન્ટમાં કરજો કઈ સારી આવે, કારણ કે પહેલી વાર નવી ગાડી લઈ છે. આ તો મારા પપ્પાએ જૂની લીધી હતી તો એ થોડોક પૈસાનો વેત નહોતો એટલે 14,000માં મિત્રો આ ગાડી આવી હતી. 2000 ને કંઈક 2નું મોડલ છે. અને મિત્રો કઈ ગાડી લેવાય તમે જરાક કહી દેજો, સજેશન દેજો. અને હું શોર્ટ વિડીયો પણ નાખીશ, એમાં પણ તમે કહેજો. અને બાકી તો હવે આપણે કપા વીણવાની જે છે એ કપા વીણવા જાહી. તો ચાલો કન્ટિન્યુ. તો મિત્રો આપણે હવે જઈએ છીએ વાડીએ. પાડીને લઈ આપણી માણકીને છોડી નહીં ગઈ, ના ભેંસ પણ છૂટી ગઈ છે. હવે જઈએ છીએ આપણે પાણી પાવા. તો હવે તમને મળી પાણી પછી. તો મિત્રો ઢોરબર બાંધી થાય તો જોઈ લ્યો, તમને બતાવી દેજો. માણકી ભેંસ ઓલી સાઈડ પાડી, બાકી આમ બરદ બાંધી થાય. હવે અમે જઈએ છીએ ઘરે. તો સીધો વરેજીને મળું. જો આ મિલ્કને એ બધી હકેલી લઈ અને મળું તમને સીધો ઘરે ખાઈ પીને પછી. તો મિત્રો આવી ગયા છે વાડીએ. જોઈ લ્યો કેવો તડકો છે, હાવ શાંત વાતાવરણ છે. બાકી આપણી ભેંસ રહી અને ગાડી અહીં પીડી. અને હવે તો મિત્રો હું પાણી નાખી આવ્યો જે આપણે ગાયડમડીની વાવી હતી એને. અને કામ જે હતું કપાસનું જો ઠેલીઓમાં પડીને જો અહીંયા એ ઠેલીને આપણે ખાલી કરવાની છે. આજ રાતે લગભગ કપા પણ ભરાઈ જાય, કેમ કે આપણે ગાડી લેવી છે તો થોડો ઘણો કપાસ જવા દઈએ. અને નાની બધા પૈસા પણ ચૂકવવાના છે, તો એટલે આપણે કપા વેચી નાખવાના છે એટલો. બાકી હજી તો આખું ઘર ભર્યું, એ તો હું તમને ક્યારેક બતાવીશ. નકામ કોકને એમ થાય શું ઓફ કરે એમ. કપા આખું 300 પોણા 400 મણ જેવો કપા આપણી પાસે પડ્યો છે. બાકી માંડવી હતી વેચી નાખી છે. અને બાકી આપણા ખેતરનો હાલ એવો આમ બરદ બાંધ્યા છે. ઉભા રહ્યો તમને બતાવું. જો અહીંયા કેમેરો બ્લર મારે છે. આપણી પાસે હાઈ ક્વોલિટીનો કેમેરો નહીં મિત્રો. બાકી આમ જોઈ લ્યો આપણી પાસે હું બીજી અહીંયા બાંધી છે. તો ચાલો હવે હું મળું તમને થોડીક વાર પછી. તો મિત્રો આપણે નીણ બીણ નાખી દીધી અને અત્યાર સુધી મોબાઈલ જોતા. બાકી નીણ નાખી જોઈ લ્યો. આ સાઈડ ભેંસ ખાઈ અને આમ આપણી પાડી માણકી છે. આ થળ આડું આવે છે આપણા વડલાનું. બાકી પપ્પા આમ નીણ નાખવા ગયા છે. અને આપણે બેઠા જો બરદે પણ ઊભા થઈ ગયા છે, દેખાય તમને વાં. અને હવે બરદને નીણ નાખીને આપણે ઓલા જે જાહેર બાકી આપણી લેવાના ઉભડા કરવાના, ગાંજા ખડકવાના, એ ખડકી દેશે. અને પછી કંઈક નવી નહીં છે તો પણ હું તમને બતાવીશ મિત્રો. આપણા બ્લોગ જોવા કંઈ જેવી તેવી વાત થોડી છે. તો बिल्कुल चुप, हिम्मत कैसे हो
ચાલો હું મળું તમને થોડીક વાર પછી. તો મિત્રો આપણે નાખવાની છે ભેંને નીણ. થોડીક વાર પછી નાસ્તો કરી લીધો આપણે જે લાવ્યા હતા એ. અને આ નીણ તુવેરની નીણ છે. તો ચાલો ભરીને નાખી દઈ અને પછી તમને મળું. મિત્રો રિક્ષા આવી ગઈ છે, જોઈ લ્યો. કપા ભરવા આપણો क्यों हिला डाला ना. અને આપણે આવ્યા હતા ઝાડના ઉપડા ખડકવા અને બેને નીણ નાખી દીધી છે. તો મિત્રો કેસરને છોડ લીધો હોય અને જાય છે બે ધોવાઈ ગઈ છે. પપ્પા વાંહે ભરત લઈને આવે અને કપા ભરી દીધો છે. મિત્રો આમ જોઈ લ્યો સામઠા થઈ ગયા હાથે બાથે જીવાય થતી ને તે. બાકી તો હવે આ ઢોર બોર બાંધીને પછી તમને મળી. તો મિત્રો બે ધોવાઈ ગઈ છે, બધા નીણ નાખી દીધી છે અને હવે અમે ઘરે જઈએ. તો મળું તમને સીધો ઘરે. મિત્રો આજનો બ્લોગ અહીંયા જ એન્ડ કરી, મળી નવા બ્લોગમાં. તો મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરજો. આવા જરા કમેન્ટ કરી દેજો. થોડાક દીમાં જ આપણે લઈ લઈએ. તો મળું તમને નવા બ્લોગમાં. તો ચાલો બાય બાય.